પ્રાંતિજ શાંતિનાથ સોસાયટી, વૃંદાવન સોસાયટી, કચ્છી સોસાયટી આવેલી છે, જેમનો રસ્તો ઢબુનગર વિસ્તારમાં થઈને નીકળે છે, પરંતુ ઢબુનગર વિસ્તારના રહીશોએ રસ્તા ઉપર કાચો અને પાકો દબાણ કરતા તેમજ રસ્તા ઉપર ઢોર બાંધતા સોસાયટીના રહીશોને અવરજવરમાં તકલીફ. પ્રાંતિજ શાંતિનાથ સોસાયટી, વૃંદાવન સોસાયટી, કચ્છી સોસાયટી આવેલી છે, જેમનો રસ્તો ઢબુનગર વિસ્તારમાંથી થઈને નીકળે છે, પરંતુ ઢબુનગર વિસ્તારના રહીશોએ રસ્તા ઉપર કાચું અને પાકું દબાણ કરતા રસ્તા ઉપર ઢોર બાંધતા સોસાયટીના રહીશોને અવરજવરમાં તકલીફ ઊભી થતા ત્યાંના રહીશો દ્વારા પ્રાંતિજ નગરપાલિકા ચીફ ઓફિસરને તથા પ્રાંતિજ મામલતદાર કચેરીએ અવારનવાર દબાણ દૂર કરવાની અરજીઓ આપવા છતાં દબાણ દૂર થતા ત્યાંના રહીશોએ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી રજૂઆત કરી હતી. અરજીના અનુસંધાને ઉપરથી આદેશ મુજબ પ્રાંતિજ નગરપાલિકાને દબાણકર્તાઓને નોટિસ ફટકારીને દબાણ દૂર કરવા જણાવ્યું હતું, જેથી પ્રાંતિજ નગરપાલિકા દ્વારા 7 થી 8 જેટલા દબાણકર્તાઓને નોટિસ ફટકારીને તારીખ 9મી ઓગસ્ટ 2025ના રોજ પ્રાંતિજ નગરપાલિકાના મુખ્ય અધિકારી અને નગરપાલિકાના કર્મચારીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાંતિજ નગરપાલિકા દ્વારા 8 થી વધુ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવેલી છે. કેટલા સમય પહેલા અરજદારે આ દબાણ દૂર કરવા માટે અરજી કરેલી? અરજદાર દ્વારા તો ઘણા સમયથી દબાણ દૂર કરવા માટેની પ્રોસેસ ચાલુ જ હતી. છેલ્લે જિલ્લા સ્વાગતમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો. તે મુજબ કલેક્ટર સાહેબશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી, એટલે દબાણની આપણે કામગીરી શરૂ કરવામાં આવેલ છે. હવે અહીંયાના જે દબાણકર્તાઓ છે એમનું જણાવવું એમ થાય છે, 1-2 વ્યક્તિઓનું, કે રવિવારના દિવસે નોટિસ આપવામાં આવી તો રવિવારના દિવસે આપની કચેરી ચાલુ હતી? ના, મારી સહી જે થઈ છે રવિવારે નથી થયેલી. મારી સહી ચાલુ દિવસે થયેલી છે. ચાલુ દિવસે થયેલી. દબાણ બાબતે પ્રાંતિજની કેટલી અરજીઓ આવેલી છે અને એમાંથી કેટલા ઉપર એક્શન લેવાય? અત્યારે તો રેકર્ડ જોવું પડે. રેકર્ડ વગર મારાથી અત્યારે કંઈ ના કહી શકાય. અત્યારે દબાણ ઢબુનગર વિસ્તારમાં ચાલુ છે એવું કહી આ રોડ કેટલા મીટરનો છે સાહેબ, અને કેટલા મીટર સુધી દબાણ? અત્યારે રેકર્ડ પર 33 ફૂટનો રોડ છે. 33 ફૂટનો હોય છે. તો 2013-14માં પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ ઉપર જ અરજી થયેલી છે અને એમને જાણકારી આપવામાં આવી હતી નગરપાલિકાના નોટિસ ગ્રુપ જે પણ દબાણ કરતા હોય છે એમને જાતે માપણી કરાવીને દબાણ દૂર કરવું, તો એ વિશે આજ દિન સુધી કાર્યવાહી નથી થઈ. કેમ? શું નગરપાલિકાના પ્રમુખ છે એટલા માટે કે બીજું કોઈ ડર રહે છે નગરપાલિકાના? એવી કોઈ કામગીરી મારા ધ્યાને આવેલ નથી. આપના નગરપાલિકાના સ્ટાફના દરેકને આ વસ્તુની ખબર છે, તો મારે ધ્યાને એવું કંઈ આવ્યું નથી. આપના ધ્યાને આવેલું એ આપના ધ્યાને આવશે તો આપ શું કાર્યવાહી કરશો? કાર્યવાહી કરવામાં આવશે નગરપાલિકા દ્વારા. નગરપાલિકા? જી ચોક્કસ. ઓકે, આભાર.